પોરબંદરના ખીજડી પ્લોટ ગાર્ડનમાં ફ્લેશ મોબ યોજી મતદાર જાગૃતિનો નવતર પ્રયોગ યોજાયો હતો, જેમાં શેરી નાટક તેમજ મતદાર જાગૃતિના ગરબાથી લોકોને અવશ્ય મતદાન કરવા પ્રેરણા અપાઈ હતી। પોરબંદરમાં તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે ફ્લેશ મોબ અને શેરી નાટક તેમજ મતદાર જાગૃતિના ગરબા યોજી લોકોને અવશ્ય મતદાન કરવા પ્રેરણા આપવામાં આવી હતી। સ્વીપ નોડલ ઓફિસર વિનોદ પરમારે સ્વાગત પ્રવચનથી મતદાર જાગૃતિના મહત્વને અંગે માહિતી પૂરી પાડી હતી। પ્રારંભે એલઈડી સ્ક્રીન પર મતદાર જાગૃતિ અંગેના હું ભારત છું તેમજ અવસર વગેરે શોર્ટ ફિલ્મ બતાવી લોકોને મતદાર જાગૃતિ અંગે પ્રેરિત કરવામાં આવ્યા હતા। સરકારી શાળાના શિક્ષક અશ્વિનભાઈ સીમાણી લિખિત શેરી નાટક અને ફ્લેશ મોબ બાલુબા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરી મતદાર જાગૃતિ અંગેનો મહત્વનો સંદેશ અપાયો હતો। ઉપરાંત સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટની હરેશભાઈ મઢવીનું ગ્રુપ અને શ્રી બાલુબા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાર જાગૃતિ અંગે ગરબો રજૂ કર્યો હતો। ત્યારબાદ સ્વીપ ટીમના ડોક્ટર જેવી પ્રક્ષાણીએ મતદાર જાગૃતિ અંગે શપથ લેવડાવ્યા હતા। ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેડી લાખાણી દ્વારા ખૂબ જ વિગતવાર મતદાન પ્રક્રિયા અને મતદાર જાગૃતિ અંગે હૃદયસ્પર્શી અપીલ કરવામાં આવી હતી, ત્યારે ઉપસ્થિત સૌ નાગરિકોએ વધુમાં વધુ મતદાન સાથે હામી ભરી હતી। આ કાર્યક્રમનું સંચાલન સ્વીપ ટીમના દિવ્યેશ ચંદ્રાવાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। આ સાથે કાર્યક્રમના અંતે સ્વીપના આસિસ્ટન્ટ નોડલ સંદીપભાઈ સોની દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના એસપી ભગીરથસિંહ જાડેજા, આરજી મિલન, ગોઢાણીયાના પ્રિન્સિપાલ કેતન શાહ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વીપ ટીમના ગૌરાંગભાઈ પોપટ અને છુચરભાઈ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।